નમસ્કાર દર્શક મિત્રો, ICRPC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ આમોદ જતા રોડ ઉપર નવનિર્મિત આમોદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બ્રિજ નીચેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે બેની ધરપકડ। ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારની સોસાયટીમાં નકલી કિન્નરે વસીકરણના બહાને 10,000 થી 30,000 સુધી પડાવ્યા હોવાના આક્ષેપ। ભોગ બનેલાઓએ અસલી કિન્નરના શરણે આવતા મામલો સી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો। ભરૂચમાં કેવાયસી ડિટેલ અપડેટ કરવાના બહાને ભેજા બાજુએ પોલીસ કર્મી સાથે કરી છેતરપિંડી। 5.5 લાખ પડાવ્યા હોવાના આક્ષેપ સાથે સાયબરમાં નોંધાઈ ફરિયાદ। 12 જેટલા વિદ્યાર્થીઓને જોખમી રીતે રિક્ષામાં રોંગ સાઈડે લઈ જનાર રિક્ષા ચાલક ઝડપાયો। વાયરલ વિડીયોના આધારે પોલીસે કરી કાર્યવાહી। 12 જેટલા વિદ્યાર્થીઓને જોખમી રીતે રિક્ષામાં રોંગ સાઈડે લઈ જનાર રિક્ષા ચાલકની ધરપકડ કરાઈ હતી। ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં સ્કૂલના બાળકોના જીવના જોખમ મૂકનાર રિક્ષા ચાલકની પોલીસે ધરપકડ કરી છે। પોલીસે લાપરવાહ રિક્ષા ચાલકને માફી મંગાવતો વિડીયો પણ જાહેર કર્યો છે। શુક્રવારે સાંજે અંકલેશ્વર શહેરમાં ટ્રાફિક વચ્ચે રિક્ષા ચાલક મોહમ્મદ સાજીદે 12 વિદ્યાર્થીઓ ભરેલી રિક્ષા રોંગ સાઈડ હંકારી અકસ્માતનું જોખમ ઊભું કર્યું હતું। સમગ્ર વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા પોલીસે વિડીયોના આધારે રિક્ષા ચાલકની ધરપકડ કરી છે। અંકલેશ્વર શહેર પોલીસે રિક્ષા ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરી છે અને અન્ય રિક્ષા ચાલકો જો આ પ્રકારે વિદ્યાર્થીઓનું જીવનું જોખમ ઊભું કરે અને રોંગ સાઈડ વાહન ચલાવશે તો તેમની સામે પણ નક્કર પગલાં ભરવામાં આવશે તેવો સંદેશો આપી દીધો છે। મારું નામ મોહમ્મદ સાજીદ। ગઈકાલના રોજ સ્વામી સ્કૂલ 5:30 વાગે મારી રિક્ષામાં 12 બાળકો લઈને મેં ગિરીશનગરથી નવજીવન જવા માટે નીકળ્યો। ગિરીશનગરથી મેં ગાડી રોંગમાં રાખી, ટ્રાફિકના લીધે કોઈરાઓની જાન જોખમમાં રાખેલી। મેં માહિતગારી આપું છું કે ટ્રાફિકના કાયદા કાનૂન નિયમોનું પાલન કરીશ। બીજી વખત મારી ગાડી રોંગમાં નહીં જાય એનાથી વિનંતી ચાહું છું, માફી ચાહું છું। ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12 ના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટે હેલ્પલાઇન કાર્યરત કરાઈ રહી છે। ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12 ના સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ફેબ્રુઆરી મહિનામાં યોજાનાર છે। બોર્ડની પરીક્ષાને ધ્યાને રાખી કોઈ પ્રશ્નોમાં મૂંઝવણ ઉદ્ભવે અથવા બોર્ડની પરીક્ષાને લઈ કોઈ ડર હોય તો તેના નિકાલ માટે જિલ્લા શિક્ષણ વિભાગ થકી ગત વર્ષની જેમ આત્મવિશ્વાસ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે, જેમાં મહત્વના વિષયોનું નિષ્ણાતો થકી માહિતી આપવામાં આવશે। પરંતુ આ વર્ષે શિક્ષણ વિભાગે નવતર અભિગમ અપનાવ્યો છે, જેમાં હવે વિષય નિષ્ણાતો થકી યુટ્યુબના માધ્યમથી વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી પડતી સમસ્યાનું નિવારણ કરવામાં આવશે। તેના માટે એક QR કોડ શિક્ષણ વિભાગ થકી બનાવવામાં આવ્યો છે, જેને સ્કેન કરતા તે શિક્ષણ વિભાગની ચેનલ પર લઈ જશે। તેમજ એક ઈમેલ આપવામાં આવ્યો છે જેના થકી વિદ્યાર્થીઓ પોતાના સવાલો મોકલી શકશે। તેમજ આત્મવિશ્વાસ હેલ્પલાઇન નંબર પર પણ વિદ્યાર્થીઓ પરીક્ષાને લગતા સવાલો પૂછી શકશે। આમ રાજ્યમાં ભરૂચ જિલ્લામાં પ્રથમવાર નવતર અભિગમ અપનાવી વિદ્યાર્થીઓનું પરિણામ ઊંચું લાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોના વિડીયો બનાવી જવાબ આપવામાં આવશે, જેથી અન્ય વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળી શકે। આ બાબતે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલે પણ કહ્યું હતું કે વિડીયોના માધ્યમથી બોર્ડની પરીક્ષા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે। પ્રથમ બ્લુપ્રિન્ટ અંગે માહિતી આપવામાં આવશે, જેમાં દરેક વિષયની બ્લુપ્રિન્ટ અંગે વિષય નિષ્ણાત માહિતી આપશે। તેમાં કયા પ્રકરણમાંથી કેટલાક માર્કના કેવા પ્રશ્નો પૂછાઈ શકે તેની માહિતી આપવામાં આવે છે। કયા પ્રકરણ પર ભાર આપવો, કયા પ્રકરણને છોડી દેવું એનો ખ્યાલ આવે અને વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીઓ કરવાની સમજ પડશે તે અંગે માહિતી પૂરી પાડવામાં આવનાર છે। શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ વટારિયાની કસ્ટોડિયન કમિટીને બરખાસ્ત કરવા અને સંસ્થા અને ખેડૂત સભાસદોના હિતમાં તથા ભાવ માટે ફેર વિચારણા કરવા ખાંડ નિયામક ગાંધીનગર ખાતે સભાસદોની સહીઓથી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં કિસાન સંઘના વિભાગીય પ્રમુખ નટવરસિંહ સોલંકી તથા સુધીરસિંહ અટોદરિયા, કમલેશ કોસમિયા હાજર રહ્યા હતા। સુનાવણી હોવાથી પ્રોટોકોલ મુજબ વધુ સભાસદો પ્રવેશ બાંધિત હોવાથી અન્ય સભાસદો બહાર ઉપસ્થિત રહ્યા હતા। કબીરવડ ખાતે મોરારી બાપુની રામકથાનું આયોજનને લઈ મહત્વની બેઠક મળી હતી।
મહાત્મા કબીર મધ્યકાલીના યુગના ક્રાંતિકારી સંત કવિ હતા. પૂજ્ય બાપુ રામકથામાં અવારનવાર કબીરજીના પદોને ટાંકે છે. આ અગાઉ મહાત્મા કબીરના નિર્વાણ સ્થાન મગહર ખાતે માનસ મગહર અને મોરબી ખાતે માનસ સાહિબ સિસર અંતર્ગત કથા જ્ઞાન થઈ ચૂક્યું છે. 4 જાન્યુઆરીથી નર્મદાના તીરે કબીરવડ ખાતે મંગલેશ્વર ગામે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પરમ પૂજ્ય મુરારી બાપુની રામકથા હોય ત્યાં ભજનની સાથે ભોજન અવશ્ય હોય જ છે. મંગલેશ્વર કબીર આશ્રમ ખાતે 4 ડિસેમ્બરથી જ પ્રસાદ ગૃહનો પ્રારંભ થઈ ચૂક્યો છે. કોઈ પણ વ્યક્તિ આવીને અહીં પ્રસાદ પ્રાપ્ત કરી શકે છે. ગઈકાલે 13 ડિસેમ્બરે કબીરવડ ખાતે રામકથાના આયોજન અંગે એક મહત્વની મીટિંગનું આયોજન કરાયું હતું, જેમના સત્સંગ સંકલ્પથી પૂજ્ય બાપુએ કબીરવડ ખાતે કથા આપી છે. એવા મહામંડલેશ્વર પૂજ્ય શિવરામ સાહેબ મોરબી કબીર આશ્રમના મહંત ગુરુચરણ સાહેબ તથા મંગલેશ્વર કબીર આશ્રમના મહંત રાજેન્દ્રદાસ તથા અન્ય સંતોની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં તલગા ઝરડી વ્યસનપીઠના આશ્રિત એવા કથાના મનોરથી અમેરિકા સ્થિત શ્રી નરેશભાઈ પટેલે ખાસ હાજરી આપી હતી. આ વિસ્તારમાં ધારાસભ્ય અરુણસિંહ રણા, નવનિયુક્ત કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા પોલીસ વિભાગ તથા જીબી તેમજ માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સહિતના અધિક કલેક્ટર એનઆર ધાંધલ, પ્રાંત અધિકારી, મામલતદાર સહિતનાઓ ઉપસ્થિત રહીને પણ સહયોગ આપી રહ્યા છે. પૂજ્ય મુરારી બાપુની રામકથા હોય એટલે દેશ વિદેશના શ્રોતાઓ પણ હોય જ છે. સાથોસાથ આસપાસના સમગ્ર પંથકમાંથી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાનાર છે, જેને લઈને મોટામાં મોટું આયોજન કરવામાં આવી રહ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે. ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારની સોસાયટીમાં નકલી કિનારે વસીકરણના બહાને 10 થી 30 હજાર સુધીની રકમ પડાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. મોંઘવારીના કારણે હવે રોજગારી મેળવવા નકલી કિન્નરોનો વેશ ધારણ કરવો પડે છે અને ભૂતકાળમાં ઔદ્યોગિક વસાહતમાંથી પરપ્રાંતીય લોકો કિન્નર બની રૂપિયા ઉઘરાવતા હોવાનો પર્દાફાશ પણ થઈ ચૂક્યો હતો. હાલમાં ભરૂચ શહેરના પૂર્વપટ્ટી વિસ્તારના જાડેશ્વર ચોકડીની આજુબાજુની સોસાયટીઓમાં નકલી કિન્નર બની સોસાયટીમાં મકાનોમાં પહોંચી રૂપિયા ઉઘરાવવામાં, ઘરમાં બેસી ચા પાણી કરી લોકોને વાતોમાં લઈ તમારા ઘરમાં સુખ નથી, તમારા ઘરમાં લોકો બીમાર પડ્યા કરે છે, ઘરમાં સાયો પડી રહ્યો છે, ઘરમાં વિધિ કરવી પડશે અને વસીકરણના બહાને વિવિધ વિધિ કરવાની સામગ્રીઓ મંગાવી તમારા ઘરમાં જેટલું હોય એટલું મૂકી દો, જેમાં રોકડા, સોના ચાંદીના ઘરેણાં અને એક ગ્લાસમાં પાણી, હળદર, જીરું નાખીને લાવો અને મોટું સફેદ કપડું આપો, તેમ કહી વિધિના બહાને પણ અનેક મકાનોમાંથી 10,000 થી 30,000 સુધીની રકમો પડાવી નકલી કિન્નર એ ખેલ કરી રહ્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા ભોગ બનનાર અસલી કિન્નરો પાસે આવતા જ નકલી કિન્નર એક મકાનમાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા સમગ્ર મામલો ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે પહોંચતા પોલીસે નકલી કિન્નરને સીસીટીવીના આધારે પગેરું મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે અને અસલી કિન્નરોએ પણ નકલી કિન્નરોથી સાવચેત રહેવા માટે લોકોને અપીલ કરી છે. ભરૂચ જિલ્લા તેમજ તાલુકા ન્યાયાલય ખાતે વર્ષની અંતિમ લોક અદાલત યોજાઈ હતી. ભરૂચ જિલ્લા ન્યાયાલય તેમજ તાલુકા ન્યાયાલય ખાતે યોજાયેલ વર્ષ 2024ની અંતિમ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પેન્ડિંગ 11,000 કેસ ઉપરાંત બેંક, વીજ કંપની વગેરેના 12,000 તેમજ ટ્રાફિક નિયમોના ભંગના ઈ મેમોના 3,000થી વધુ મળી 26,000થી વધુ કેસ નિકાલ માટે મૂકવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય લોક અદાલતમાં વિવિધ કેસોનો નિકાલ થવાથી બંને પક્ષકારોના હિતમાં સમાધાનથી નિકાલ થતો હોવાનું જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી ટીબી તિવારીએ જણાવ્યું છે. વર્ષ દરમિયાન લોક અદાલતના માધ્યમથી 40,000થી વધુ કેસોનો નિકાલ કરવામાં આવતા અદાલતો પરના ભારણમાં પણ ઘટાડો નોંધાયો હોવાનું માનવામાં આવે છે. આ લોક અદાલતમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ, વિવિધ અદાલતોના ન્યાયાધીશો, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી ડીબી તિવારી સહિત વકીલ મિત્રો મંડળ તથા કોર્ટ સ્ટાફ, પદાધિકારીઓ અને પક્ષકારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નવા ડેરાથી દત્ત મંદિર ખાતે દત્ત જયંતિની ઉજવણી કરાઈ હતી. ગુજરાતી પંચાંગ અનુસાર માગસર સુદ પૂર્ણિમાના દિવસે દત્ત જયંતિ ઉજવવામાં આવે છે. માન્યતા અનુસાર માગસર સુદ પૂનમનો જ દિવસ હતો, જ્યારે ત્રિદેવ દત્તાત્રેય સ્વરૂપે ઋષિ અત્રિ અને અનુસૂયાને ત્યાં અવતરણ કર્યું હતું અને એટલે જ આ દિવસે જ પ્રભુ દત્તાત્રેયનો જન્મ દિવસ મનાવવામાં આવે છે. દત્તાત્રેયે 24 ગુરુઓ પાસેથી શિક્ષણ મેળવ્યું હતું. દત્તાત્રેયના નામે દત્ત સંપ્રદાયનો ઉદ્ભવ થયો.
દત્તાત્રેય ભગવાનની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ શહેરના નવાડેરા વિસ્તાર સ્થિત દત્ત મંદિરે પ્રભાત ફેરી, પાદુકા પૂજન અને ભંડારા સહિતની ધાર્મિક પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી મહાપ્રસાદીનો લાવો પણ લીધો હતો. ભરૂચમાં કેવાયસી ડિટેલ્સ અપડેટ કરવાના બહાને ભેજાબાદે પોલીસ કર્મી સાથે 5.5 લાખની છેતરપિંડી કરતા ફરિયાદ નોંધાઈ છે. ભરૂચના ઓસાળા ગામના પટેલ ફળિયામાં રહેતા અને ભરૂચમાં આર્મ્સ પોલીસ કોન્સ્ટેબલ તરીકે હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા યોગેશભાઈ ઠાકોર નાઓએ સાયબર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ફરિયાદીના મોબાઈલ પર અજાણ્યા મોબાઈલ નંબર પરથી એક્સિસ બેંકના કર્મચારી તરીકેની ઓળખ આપી પોતાનું નામ રાહુલજી તરીકે અજાણ્યા વ્યક્તિએ બેંકના કર્મચારીની ઓળખ આપી કેવાયસી ડિટેલ અપડેટ કરવાના બહાને એક્સિસ બેંક પાન કાર્ડ અપડેટ કરવાના નામની એપ્લિકેશન લિંક મોકલી અને ફરિયાદીના પાન કાર્ડ, આધાર કાર્ડ તથા ડેબિટ કાર્ડની ડિટેલ મેળવી અજાણ્યા ભેજાબાજોએ ફરિયાદીના પર્સનલ એકાઉન્ટમાંથી ચાલતી લોન નંબર ઉપર વધુ લોન ટોપઅપ લોન લઈને લોનના જમા થયેલા રકમ 7,78,209 પૈકી 5,48,999ની રકમ અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી ફરિયાદી સાથે છેતરપિંડી થઈ હોવાનો અનુભવ થતાં ફરિયાદી પોલીસ કોન્સ્ટેબલ તાત્કાલિક સાયબર પોલીસ મથકે પહોંચી અજાણ્યા ભેજાબાજો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે BNS એક્ટ તથા સાયબર એક્ટ 2008ના કાયદા મુજબ ગુનો દાખલ કરી અજાણ્યા ભેજાબાજોનું પગેડું મેળવવાના પ્રયાસ કર્યા છે. ભરૂચથી અમદાવાદ જતા રોડ ઉપર નવનિર્માણ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બ્રિજ નીચેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે 2ને ઝડપી લેવાયા હતા. આગામી 31મી ડિસેમ્બરના અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે તે હેતુથી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અનુસંધાને LCB PSI DA તુવર તેમની ટીમ સાથે ખાનગી વાહનમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન માહિતી મળી હતી કે એક ગ્રે કલરની મારુતિ અલ્ટો કાર નંબર GJ 15CB 8387માં વિદેશી દારૂ ભરી ભરૂચથી આમોદ તરફ જનાર છે. જે બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસે તપાસ દરમિયાન અમદાવાદથી મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બ્રિજ નીચેથી નંબર પ્લેટવાળી ગાડીને રોકવામાં આવી હતી. અલ્ટો કારને રોકવામાં આવતા તેની અંદર તપાસ કરવામાં આવતા વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયરના ટીન મળી આવ્યા હતા. કુલ 270 કિંમત ₹1,40,440નો દારૂનો જથ્થો તથા મોબાઈલ નંગ 2 કિંમત ₹10,000 તથા 4 વ્હીલ ગાડી 1 લાખ મળી 2,50,410ના મુદ્દામાલ સાથે વલસાડના જગદીશભાઈ મનુભાઈ સોલંકી અને આમોદ નવીનગરીના જાવેદ અબ્દુલ પટેલને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે જંબુસરના મયુર ઉર્ફે લાલો રાણાને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી કરાઈ છે. નારાયણ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ પ્રદર્શન જ્ઞાન મહોત્સવનું આયોજન કરાયું હતું. ભરૂચ નારાયણ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓના પ્રોજેક્ટનું ભવ્ય પ્રદર્શન જ્ઞાનોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રત્યેક બાળકોમાં કોઈક ને કોઈક વિશિષ્ટ શક્તિ છુપાયેલી છે. તેમની આંતરિક શક્તિ બહાર લાવી તેને ખીલાવી તથા બાળકોના જ્ઞાનનું આદાન પ્રદાન થાય, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે, કોમ્યુનિકેશન અને પ્રેઝન્ટેશનની સ્કિલ ખીલે અને અનુભવ દ્વારા જ્ઞાન મેળવે તે આશ્રયથી નારાયણ વિદ્યાલય દ્વારા સમા પ્રોજેક્ટ પ્રદર્શન જ્ઞાનોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્ઞાનોત્સવ અંતર્ગત આયોજિત પ્રોજેક્ટ પ્રદર્શનમાં નારાયણ વિદ્યાલયના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના પ્રાથમિક વિભાગ ધોરણ 1 થી 5ના 661 વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયોના 525 પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ પ્રદર્શનનું ઉપસ્થિત મહાનુભાવો સહિત વાલીઓ અને અન્ય આમંત્રિતોએ મુલાકાત લઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સમગ્ર આયોજનને ડાયરેક્ટર ડૉક્ટર ભગુભાઈ પ્રજાપતિ, ગુજરાતી માધ્યમના આચાર્ય જિજ્ઞેશ જોશી, અંગ્રેજી માધ્યમના આચાર્ય વિદ્યાબેન રાણા આચાર્યના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું અને સુંદર પ્રદર્શનનું લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચથી આમોદ જતા રોડ ઉપર નવનિર્મિત આમોદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બ્રિજ નીચેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે 2ની ધરપકડ. ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારની સોસાયટીમાં નકલી કિન્નરે વસીકરણના બહાને 10,000 થી 30,000 સુધી પડાવ્યા હોવાના આક્ષેપ. ભોગ બનેલાઓએ અસલી કિન્નરના શરણે આવતા મામલો સી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો.
ભરૂચમાં કેવાયસી ડિટેલ અપડેટ કરવાના બહાને ભેજા બાજુએ પોલીસ કર્મી સાથે કરી છેતરપિંડી 5.5 લાખ પડાવ્યા હોવાના આક્ષેપ સાથે સાયબરમાં નોંધાઈ ફરિયાદ 12 જેટલા વિદ્યાર્થીઓને જોખમી રીતે રિક્ષામાં રોંગ સાઈડે લઈ જનાર રિક્ષા ચાલક ઝડપાયો વાયરલ વિડીયોના આધારે પોલીસે કરી કાર્યવાહી તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.